સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ એટલી હદે બેફામ બની ગયા છે કે જાણે તેમને રોકવા માટે સરકારના હાથ પણ ટૂંકા પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં રેતી, કોલસો અને બ્લેક ટ્રેપની ચોરી થતી હોવાની પુષ્કળ ફરિયાદો ઉઠે છે, સાથે જ તે વિભાગની કાર્યવાહી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે હવે આ પરિસ્થિતિ જે રીતે નિર્માણ પામી છે, ખનીજ માફિયાઓ બેફામ બનીને પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે, તે એક મોટો પડકાર પણ ત્યાંના સ્થાનિક પ્રશાસન સામે જોવા મળી રહ્યો છે। ત્યારે ઘટનાની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગર લીંબડી પાસે પારસીણા ચેકપોસ્ટ આવેલી છે, જ્યાં ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ચેકિંગમાં ઊભા હતા। આ દરમિયાન ડમ્પરને ઊભા રાખતા ડમ્પર ઊભા ના રહ્યા, ત્યાંથી નજીક આવેલી ભવાની હોટલમાં ડમ્પર જતા રહ્યા। તેમણે એવું માનતા હશે કે આ હોટલમાં જવાથી અધિકારી શાંત થઈ છે, કારણ કે આ હોટલ એક ભાજપના નેતાની હોવાની ચર્ચા છે, પરંતુ એવું બન્યું નહીં। તેની પાછળ ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈ પછી થઈ માથાકૂટ, કારણ કે હોટલના પ્રાંગણમાં ઊભેલા ડમ્પર સામે કાર્યવાહી કરવા હોટલ માલિકે આનાકાની કરી। ત્યાં હાજર 4 ડમ્પર ઓવરલોડ હતા, જેમની સામે કાર્યવાહી કરાતા માથાકૂટ થતાં અમદાવાદ, રાજકોટ, બોટાદ ખાણ ખનીજની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। સ્થાનિક પોલીસ પણ આવી ગઈ। અધિકારીઓ સાથે બંધ બારણે મિટિંગ થઈ અને ત્યારબાદ ઓવરલોડિંગવાળા 4 ડમ્પર ઝડપાયા, જેમાં કોલસો, રેતી અને કપચી હતી। સમગ્ર મામલે ખાણ ખનીજના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી કહ્યું, ઓવરલોડ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરજમાં રૂકાવટ બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવશે। જોકે હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી। ફરિયાદ શા માટે ખાણ ખનીજ વિભાગે નહીં આપી હોય તે એક મોટો સવાલ છે। જોકે ગઈકાલે આ ઘટના બની ત્યારે સ્થાનિકોમાં ચર્ચા હતી કે ભીનું સંકેલાઈ જશે, કારણ કે હોટલ ભાજપના નેતાના અંગતની છે। ગુજરાતમાં ભલે નેતાઓનું એવું કહેતા હોય કે ગુજરાતમાં ભલે નેતાઓ આવું કહેતા હોય કે અહીંયા ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ સુરેન્દ્રનગર તેમાંથી બાકાત રહી ગયો હોય તેવું આ ઘટના બાદ ચર્ચાઓ વેગવાન બની છે। ત્યારે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।